રેવા દે, શાક બળીને જ જ્યું ને. બળી ગયું છે ને તો હું ભૂખે રહે ના છોકરો ભૂખે રહેશે. હવાઈનું ખાધું નહીં ને તે મેં એને જ ખાધું. હજુ તો સડ્યું નહીં બળ્યું. યા ચમ આમ થાય છે. આજ તો શી ખબર દાડો જ મારો ખરાબ હોય એવું લાગે. છોકરા વરાણા મારો સાફ થઈ ગયો લાગે. સીબુ હાથમાં જલાતું ને ગરમ સન ફરતી ચાલવા દે તો બગડ્યું નથી ને માટી વાળું. હાલ અમારે બધું માટી બધું ખાવાનું હોય. માટી કરીને શું શાક સડી જવાયું છે. પણ આ છોકરો પતિંગ લૂંટી કાં તો કામ નામ હેરાન કરી નાખશે મને. મેં એને કીધું એટલે હું તો પતિંગ નો દોરો બધું લે હજુ 10 દાડા ઉતરાય ની વાર છે તોય લૂંટવા નાહી જાય. શું કરું, કંટાળી ગયો છું હું તો. એક દાડો રવિવારની રજા ના આવતી હોય ને તો સારું. આ સાહેબોને કહી દેવું છે કે રવિવારના તમને અમે પૈસા આલ દઈશું પણ છોકરાને અહીંયા રાખો નિશાળમાં તો અમારે તો શાંતિ કઈ અમે તો શાંતિ કામ કરવી. કંટાળી ગયો આમ નામ. લે આયો એ ભૂખ તો લાગી તને? પાણી તો હરખું પી, પણ પાણી તો હરખું પી. હું આવું ભાઈબંધની પતિંગ સગા કપિલેશન માર નામ આવશે. ભલે તારું નામ આવે શાંતિ ખાઈને જા. હું લૂંટીને આવું. એટલે આ બપોરે ત્યાં નથી ખાધું. ભાઈબંધની પતિંગ જતી રહી માં નાહી ગયો ફટાફટ. શું કરું હવે? પતિંગ અત્યારથી દોરણ બધું લઈ આલું તો પાછો કોકની અંગત બાજી ના આવે. મારો પડઘો લૂંટે છે, મારી પતિંગ કાપી નાખે છે, તોય મારે તો દક. લઈ આલું તોય દક, ના લઈ આલું તોય દક. શું કરું? આ શું છે? બે હાટે શાક બનાવ્યું તો ખાવા ના રહ્યો. હવે તો સડી ગયો છે. લે હાલો હાલો આજે ને બધા પતંગો લૂંટવા જેવી. આજ તો બધું લૂંટી જ લેવું. આ ટેણીને લઈ લીધું. કચરો લાવ્યો રે. આર્યન આ લાવ પતંગો લૂંટવા. લૂંટવા જવાનું હોય કે સગા? આ લાવ સગા. હા સગા આજો હાલ. છોકરાને કીધું તું 12 વાગે ટિફિન લઈને આવજે. એક ખેતર પાણી વાળું છું પણ છોકરો આવ્યો તે ભૂખો મારી નાખ્યો એના બાપાને. શું કરું છોકરાનું? આ છોકરા ચા શું લે તારી? એકલો ને એકલો લઉં છું. સાહેબ જતા રે લાગે તાવ મારી. પણ ચાંજે હશે સાહેબ. કેટલા વાગ્યા? 7 વાગ્યા. વેળા ખાવાનો ટાઈમ થયો. ખાવાનો આવવાની ખબર જ નહીં પડતી કઈ ના. શું કરવાનું? આવા છોકરાને આયા કલેક્ટર સાહેબ આયા. પતંગો લઈને આયા કલેક્ટર સાહેબ. આવજો. આવો પેલા આવો કલેક્ટર સાહેબ. બોલો બાપા. ચા જતા કલેક્ટર સાહેબ. પતંગ સગાવો. એટલે તને કીધું ને તું લે મૂર્ખા. 12 વાગે ટિફિન લઈને આવજે. એ પાણી વાળું છું. લે ભૂખ્યો મારી નાખ્યો. આ નળ ભરી જા તારા બાપા ના. બાય ટિફિન નતું કોણે હું નવો નતો. નવરો નતો પણ તાર કહેવા ના આવે. એટલે બહાર ટિફિન નહીં બનાવ્યું તે ઘરે આવીને ખાઈ જજો. ખેતર કોણ હાલી ના? તું હાલી આપવા આવવું પડે. સાયકલ નહીં લઈ આલી ઓલી 10,000 ની લેવરાઈ તાણે તો. બાપા મારે સાયકલ જોઈશું. બધા છોકરા ફેરવા ને એટલે સાયકલ ની ચાલ ઉતરી જાય. તો હાલીને આવવાનું. આપણે 5 છેટું નહીં ઓલું ખેતર. હારું કહું ને તારા પાપલિયા પાડવાનું ચાલુ. પણ આને શું કરું? રોવાનું બંધ કર. પતંગ રાખું ગામમાં રમવા દઉં. ગામમાં રમવા નથી જવું લ્યા. અરે આમ તો લ્યા મને બાહો કરી. પાછું ટિફિન આપવા નહીં આવતું. આને શું કરવું? કેટલી પતંગો લાવી દીધી. ઘરે થપ્પો માર્યો. પાછું કેવું લૂંટવા. મને તો લાગે છે નિકુલાના છોકરાએ મારા છોકરાને બગાડ્યો લાગે છે. મારો નિકુલાને કહી દેવું પડશે. તમારા છોકરાને તમે ઘરમાં પૂરીને રાખજો. મારા છોકરાને બગાડે ખોટો. મારે જવું પડશે નિકુલાના ઘરે કહી દો. આ તો અલ્યા પોપટ ગઈડ્યો છો મૂર્ખા. આ પતંગ લૂંટવાના તારા ઉંમર છે તારી. લ્યા એ હું પતંગ નતો લૂંટ્યો. આમ જતો તો ને ત્યાં પડી હતી. મેં કીધું લઈ લો મારા છોકરા હાટે. એ તો મને ખબર લૂંટણ્યું છું. તું કાયમનું લૂંટણ્યું તે. એટલે હું લૂંટણ્યો નથી. એ તો મને ખબર કે તું ગામના છોકરાને બગાડતું લાગે. હા લૂંટી એટલે મેં નથી બગાડ્યા ગામના છોકરાને. તા કોને બગાડી? એટલે મને ખબર હતી ખરી આ કે પતંગ લૂંટીને આમ જતું તું. આ તો હારો મેં કીધું મારા છોકરા હાટે લઈ લો. એ તો મને ખબર હવે. એક વાત તો તને હા પોપટ હા તું નાનું હતું. હા તારું ઓલું સડ્ડી પહેરી
તું લૂંટતું તું. તો ખબર હે તું તે તા ખબર હે પતંગ લૂંટવા ગયું તા પડી તું ભૂમ દે. તું પોપટ નાનો હતો તારું બાવલે એનું ઝંડુ લઈને આમ લૂંટતું તું. આમાં અને આગળ જઈને તું આમ પડ્યું. અચ્છા પણ કાઢવા કેમ ન કર્યો તું? તો કાઢવા તને રહું ને હા. તો ઓલો બે સાંદાળ્યું રહ્યું પતંગ એ તું લૂંટી લે. તેમાં લૂંટવાનો હતો એ. એક ચંપકનું પતંગ હતું ના લૂંટવા દે તને આજે તે કાલે તે લે. ખબર હે તને કરસનલાલ માર્યો તો બીજી બુશ મારી તાણા. આનું તો આ બધું યાદ છે લે. અને ખબર તને તે ઓલા નિકુલલાલની પતંગ લૂંટતા તને નિકુલલાલે ભમાયું તું. દે કર્યું. યાર તારી આ બધું કોને કીધું તને? તને કીધું તને મને યાદ ના હોય આ બધું. તાર હંગાત કોણ લમડા લે મારા ઘરે કામ છે હું તો જઉં છું. હારું જા. અલ્યા તારી આ પોપટને એમ કીધું લૂંટણ્યું હોય લૂંટણ તે મારા જાનું કાયું થયું કાયું અને પાછો નાનપણની વાતો યાદ લેવડાવો વાતો પણ એ લૂંટણ્યું હોય લૂંટણ્યું ક્યાં ને પોપટ ને આ કરી આવું છોકરાને આવીને લઈને ખંચી નાખો સાજ હારા મારો નિકુલાલ ઓ કરશનલાલ એટલે ત્યાં બોરમાં તાર શોખ શું થાય અલ્યા બોરવા નથી જતો આ હામણે લીધી છે ને છોકરાને ખંચેરવા લીધી છે શું પોંખ પોંખ ને હાવીની હામેણી ખંચરવાની હાવીની છોકરાને ખંચેરવા લીધી છે એ પેલા ખંચરવી હતી ને અત્યારે શું કામ ની ખંચરી પેલા ખંચેરી છે હારા મારી આ બુડે ચંપક્યું નહીં રહ્યો એના છોકરા બનાવવાનો મારો છોકરો બગડ્યો છે એવું હોવા લે મારું બારે કર્યો તારે કંઈક સમજાવો તમારા છોકરાની ક્યાં હશે આ ખડાવડમાં હશે એ આમ ખળાવાળમાં છે ને ઉઘાડા ભેગે દોડતા હતા ઓલી પતંગ લૂંટવા ચૈડા લઈ ઓ હવાનો પતંગમાં આખો દાડો ખાવાય નથી આવ્યો પણ તો લાઈ દેતા હોય તો પતંગો એટલે મેં કીધું 10 દાડા વાર છે હું લઈ આલી તોય નાહી ગયો એટલે લઈ આલી પણ હાથ પગ કોના થાય છે ઈ? એટલે લઈ આલ છું પણ જો 10 દાડા વાર છે એટલે હાથ પગ ભાંગી જાય પછી લઈ 10 આવજો. દાડામાં ચેલી પતંગ ફાડી નાખે તો પછી કેટલી ફાડીને ફાડશે 1000 રૂપિયાની ફાડશે 2000 ની ફાડશે એથી વધુ જ નહીં ફાડે ને એ વાત તમારી સાચી પણ ભણતા નથી એટલે નથી લઈ આવતો લ્યો ને સાચી વાત તમને એ કરું એવું છે એમ ને ઓ હાલો હું જો ફટાફટ મારીને ગોતો પડશે ને હાવીને ફટકારું બે ત્રણ આ જાવ જાવ અને ઓલા ચંપકિયા છોકરાને વરાણ આવું થયું મારા છોકરાને હાર જાવ આ ચંપકલાલ નો બહુ પાવર આવ્યો મને કે લૂંટણ્યો એટલે હું લૂંટણ્યો નથી તોય મને લૂંટણ્યો કરશે અને હું કરું જોઈએ અરે શું નરો લવ કરાય અરે કઈ દે હું અલ્યા આમ જતો હતો ને મેં કીધું પતંગ લઈ લઉં આ શું પતંગ લૂંટીને આવ્યો છું શું એટલે ના લૂંટવા નથી ગયો હા ત્યાં પડી હતી મેં કીધું લઈ લો મારા છોકરા હાડર ના ભાઈ ના લૂંટણીઓ થઈ ગયો લાગો છો પતંગ નો તમે આવું બોલો છો ચંપા કઈ આવું બોલો છો શું ચંપક તો કે છે કે લૂંટણ્યો હું તું કે એવું હવે તો પતંગ લૂંટતો લૂંટણીઓ ક્યાં તાણે લે હું નતો લૂંટતો મારા છોકરાને ભાળ્યો ના તમારો છોકરો ત્યાં રમતો તો અરે પડ્યો એને શું કેવું મારે સવારનો લૂંટવા નાહી ગયો છે ખાલી પાણી પીને ખાવાય નથી નાહી ગયો છે બોલો પણ તમે થોડુંક લાજ રાખતા હોય તો એને ધમકાવતા હોય તો એટલે ઘણું ધમકાવ્યું આ એટલે થાવીને લઈને ખંચેરી જ નાખો હારામ હારો પણ છે ને હા. આ ચંપકિયાના છોકરા વરાણા તે આ નરો રખડું થઈ ગયો છે બોલો હવે એને ઢીબો ટીપો જ છે ને હારા મને ચંપક ભેગું થાય ને તો એને ખંચેરી નાખો આ તે ચંપક ને કહું છું એને ઢીબો ચંપકિયાને? હવે હા એને ખંચેરી જ નાખો છો હા હાલો હું જઉં છું સારું હાલ નિકુલાલ ગયો ને તો પોક પાડ પોક આ નિકુલાલ મારા ઘર જેવું જ થયું લાગે છે તું આપણે મારીને જતા રહ્યા લાગે છે. ચંપક આવશે ને બીકમાં જતા રહ્યા લાગે છે જવા દે ગોતો તો સત્ય તો જવા દે ગામ બાજુ ઓહો ચંપક બોલા લે કરશે ને બોલ તું લે માકી ઘોડી ચાલી પડી અરે આ ચાઈ નહીં જો આજ કાયો થયો એમ બરાબર નું તેમ ડોસીએ ખાવાની હેલી તું એટલે ડોશીએ ખાવા આલ્યું હું નિકુલાલ ગોતું એટલે નિકુલાલ ઘરે નહીં ચમ એટલે નિકુલાલ ઠપકો દેવો ઠપકો એમ એટલે ઈ તમને ગોતા છે અને તમે એમને ગોતો છો એટલે નિકુલાલ છોકરો ને છોકરું હા એ મારા છોકરાને બગાડ્યો એમ બગાડ્યો તમારો છોકરો પહેલાથી બગાડ્યો છે કોઈ નથી બગાડ્યો એટલે જેવા છૂટીને આવે 5:30 ઘરે હા એ નિકુલાલનો છોકરો આવે આર્યન ચાંજો તમારો આર્યન અમારે જવું છે ખેતરે રખડવા એટલે આ રખડ્યા કરતા મેં કીધું ભણો એમ કરીને નિકુલાલના છોકરા બગાડી નાખ્યો એવું પથારી ફેરવી નાખી જિંદગીની એની એટલે નિકુલાલ શું કહેતા ખબર હે શું કહેતા હતા લ્યા ચંપકલાલ નો છોકરો છે ને હા એના છોકરાએ કે મારા છોકરાને બગાડ્યો એટલે એને તો હું ગોતું છું એ નિકુલિયાના એટલે એવું ના કહેવાય વડીલ કહેવાય એમ એટલે વડીલ હોય તો શિખામણ આપવી જોઈએ તને એમના છોકરાને શિખામણ નહીં હાલતા
છોકરાને ધ્યાન રાખો. છોકરાને તો કેટલી ધ્યાન રાખી છે. અત્યારે સંકાયું તમ તાર અત્યારે શંકાયું તો પછી આમ ખળાવાળમાં ડોજ કરતું હતું ઉગાડા પૈકી. આ ચમ કોસું બોલે હ આ જારા ડોશી ખાવાનું નહીં આલ્યું લાગે એટલે કોસું બોલે ભૂખમાં ભર્યું લાગે એટલે કરશે ને હા એક વાત કહું તમને કેવો કેવો તમાર ડોશી આજ ખાવા નહીં આલ્યું નિમ કેમ મને તમને હું તો ખાવા જ દઉં છું. એવું ઓય પણ તને ખાવા નહીં લાગતું. રે મને ખાવાનું આલ્યું સાહેબ એમ શું ખાઈને આવ્યો છું? શિયરો ચોખ્ખા ઘીનો શિયરો ખાઈ નાખો એવું ઓહો ઓહો ડોસીએ બનાવ્યો તો? ડોશી જ બનાવે તાર હું થોડો બનાવું આ તો વળી તમે મંડાણા બનાવવા. એટલે હું નતો મંડાળો તો ડોશીએ બનાવી વાસ તો આવતી હતી ને તો એક નંબર શિયરો બનાવ્યો તો પછી એમાં એક મિસ્ટેક લાગતી હતી મને. આકર્ષણ ચીજ ખબર પડી જાય મિસ્ટેક છે શું કરવું એ જેમ બરોબર આકર્ષણ લે કઈ મિસ્ટેક નથી માઈ કેસર ના બદલે મરચા નાખી દીધા લાગતા હતા. આ ચીજ ખબર પડી જાય છે કરશન એ તો ઓલું ઘીન બી બધું નાખ્યું હતું એ તો લાગત છે ઘી ખાઈને આવ્યા તમે હો. તો આજો થઈ ગયો છો જાઓ ઓલા છોકરાને ઝાલો નકર છે ને પડશે ને તો હાથ પગ બનું થઈ જાય એમ. એટલે હું છોકરાને સમજાવે લે કેટલો સમજાવ મેં કીધું થપ્પો ઘરે પતંગ પડ્યા સગાય લૂંટવા નાખી ગયું એ તો જેવા સંસ્કાર આપ્યા એવા થાય. એટલે આ સંસ્કાર તો બહુ આપ્યા નિકુલાલે નહીં આલે એમના છોકરાને એમ તો પણ ડઝન લાવી દેવાય પતંગોનું. એટલે થપ્પા કરે હા ઘરે થપ્પા એમ એ તો જોયા મેં. એ તો હારું હું જઉં છું જાઓ હારું નકર હાથ પગ બનું થઈ છે. એ તમારે નહીં સમજાવવાની જરૂર નહીં આ સમજાવ્યો તો દાડા જ ના હોત તારા. હારું જાઉં જા છોકરા ગોતવા આયલું છે તાર. એટલે પહેલાથી હોવા રાખવી પડે એમની એમ. અર્જુન હા આ તારમાં પતંગ સગાવવાની મજા નહીં આવે લંગડિયા રમી હો હાલ ના હાલ માર કાંઈ નહીં હો આ રહ્યો દોરો લઈ લે તોડો બદલે લે આટલા પડ્યો છે હા ઘરે જઈને આવ્યો પણ મારું ટાબરિયું નાઈજું લાગે છે. તો એને ગોતવા જવું પડશે. મને લાગે છે આવડું ચંપકલાલનું છોકરું આવડું નિકુલાલનું આ લગભગ આ બે જ લઈ જાય છે મારા છોકરાને. આ રેડી છે ને છોકરા મારા છોકરાને બગાડશે. મને જવા દે ગોતવા નકર બગાડી મેલશે મારા છોકરાને. હાલો આઈ જા લંગર સડા આઈ જાઓ અલે ઉડી ગયો આઈ જાઓ આ ઉડી ગયો કેટલા વડા કર્યા એક હાલે કશું કઢર્યો હા તો જે એને ખાવાની ખબર નહીં પડતી હોય ખામણે ઝીકી નાખવા જ દૂરા જવાના પડ્યા જ છે ને જોન એ શું કરો છો ઓલ્યા લંગરિયા રમો છો લંગરિયા રમો છો એ ઉડી ગયું ઓય વો હા લંગરિયા રમો બાપા આવો પૂરા નહીં લઈને આવ્યો છો ને અને ચંપકિયા છોકરા નહીં લઈને આવ્યો છું ચાલ ના પડી ગઈ હવે રોઈશ નહીં ને કરું બોલ કરું રોઈશ નહીં લે તને નાનકથી બાલી લે એ નિકુલલાલ તમારા છોકરાને સમજાઈ દો એમ એ મારા છોકરાનું નામ ના દે તારા છોકરા વરાણે મારો છોકરો બગડ્યો છે હવે તમારા છોકરા વરાણે મારો છોકરો બગડ્યો મારું લંગડું કાપી નાખ્યું આને ફલ કાપ્યું વાળા આ યાર શિખામણ કાપ જો મારું ટાબરિયું આવ્યું છે હવે આવ્યું જો એટલે તું આમની વાદે ચા રખડા બગાડી મેલ છે તને. કરશનલાલ આયા હો તો તો આયા હો પ્યા હા લે અમને શું કીધું તમે એ ચંપકલાલ તમારા છોકરાને ધ્યાન રાખો અને તમારા છોકરાને ધ્યાન રાખો ને હજુ નાનું છે ખોઈ જાય ચાક તમારા છોકરાને લીધે શું તમારા છોકરાને લીધે તમે થોડું ધ્યાન આપો છોકરામાં હાલ ખાધા વગરનું હવાનું ટીમનામ શું આખો દાડો ખાધા વગરનું હાલ એ નિકુલાલ હવે મારશો નહીં હવે તું ચંપક છે ને બહેન જ થાય ને કરતા ને હું ખંચેરી શું ખંચરી આ તારા છોકરા વરાણે મારો છોકરો બગડ્યો છે એના છોકરાને છે ને આંગળી નહીં અડાડી. હોવે અમે એવો પંપાળી છોકરાને અમે એવો પંપાળી જો છે એ તો બહુ ટેલેન્ટેડ છોકરો છે મારો બહુ આઈ જાઓ લંગર સડા આઈ જાઓ
પતંગો અને આઈને મિલી રાખી અને મારા બેટા લંગેશા રમવા માંડ્યા. પથારી ફેરાય છે તું શાંતિ રાખ ને. લંગડિયા રમી. ના ના મૂકી દે તારું હું ખેંચું છું મૂકી અરે હાલો નો. અરે છે ને અમાર ઘરે મેકલતો નહીં તારા છોકરાને. એ તારા છોકરાને કહે છે મોકલે ને. મારા છોકરા ના જો ખંચેરો ને મેં ત્યાં ખંચેરો કઈ એ તો બહુ ટેલેન્ટેડ મહાત્મા ભણવા બહુ પહેલાથી છે ને ધ્યાન રાખવી પડે એમ. તો તારા છોકરાને ધ્યાન રાખને ટેણી ની. તમારા છોકરાને મારા છોકરા જેવો કઈ નાખ્યો છે. અરે સડી ગયું ટેણિયું તને લઈને આવ્યો તો ને તને લઈને આવ્યો તો મને વાતા. એ બધું થશે કોના લઈને આવ્યો તો આરે ના હું દોરી હેઠો જોતો ને તાર મને બોલાવાયા. ઘરે આવ્યો તું ઓ એટલે 5 વાગે ને 5 એટલે સીધો તો આવી જાય છે દફતર મૂકીને હેઠું. અરે ધાન તો આપણે રખડવા જેવી રખડ ભણવાનું કરાવો ભણવાનું ભણજો તું બહુ વાયડી ના મારી ભણજે તાર છોકરો કઈ નોકરી ના લઈ લે મોટો. તમે છોકરા આટર બાજ્યો ને આ છોકરા ના સમજમાં છે ને બધું કરે એમ. પણ યાર એવું ના હોય આ એના છોકરાને કઈ કહેતો નહીં નરો બીજાના છોકરાને બગાડો રો એ હવે પછી એ છોકરા હારે રખડતું ને અને વાંચવા લખવાનું ધ્યાન દેજે એમ નકર માં ઈશ સારું હું જઉં છું તું તાર જે જા લઈ જા હજી ખંભા હાથ મેં ખ્યા એમ. એટલે કરશનલાલ હા આ છોકરા છે ને એ નાનપણમાં થોડુંક રમે એમ રમા પણ થોડીક ધ્યાન રાખવી પડે એમ. ધ્યાન જેટલી રાખું છું કરશનલાલ આ તો નિકુલલાલના છોકરાને બગાડ્યો એમ મારા છોકરાને બગાડ્યો. ના ના એવું ના બગાડ્યો નથી પણ તહેવાર છે ને એટલે એમને ઉમંગ હોય એમ. ઉમંગ હોય વાત સાચી તમારી. અને તમારા છોકરા આવું કરતા હોય ને એ નાનપણમાં બધું કરા 5 દાડાની મોજ હોય શોખ પૂરા કરી લેવાના તમતાર એ બધાને મનમાં નહીં લેવાનું બહુ આ અને ધ્યાન રાખવાની ખાસ કરીને છોકરાની. અને દોરા બોરા ચાઇના બાયના લવાય નહીં અને કર આપણને વાગ આપણે તો વાગતા છીએ પણ પેલા ઓલા પશુપાલન ને બિચારા એમને જીવ જોખમમાં કહેવાય એમને વાત સાચી. કંસાર હવે તમે થોડુંક કહો એમ. ના ના તમે કહી દીધું પણ મારે એક વાત કહેવી છે એમ. આ કહી દો તમને. જો આ છોકરા છે ને નાના હોય એટલે આવી બધી રમતો કરે અને એમને રમવા દેજો પણ ધ્યાન રાખજો ચાઇના દોરીથી દૂર રાખજો. જય માતાજી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને ફૂલ મોજ છો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. છેલ્લે લગી વિડીયો જોજો. લ્યો હાલો તાણ. હાલો રામ રંજાવાળા